દોસ્તો આજે સમાચાર માટે ખૂબ અગત્યનો અને મોટો દિવસ છે, કારણ કે એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે। જી હા દોસ્તો, આજે મોટી સુનાવણી કોર્ટમાં હાથ ધરાવવાની છે। આમ આદમી પાર્ટીના આ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેને મળવા જઈ રહ્યા હતા અને કોર્ટની બહાર જેમને રોકવામાં આવ્યા, એવા હવે આ ચૈતર વસાવાના સમર્થનમાં ગયેલા ગોપાલ ઇટાલિયાનો વિજય થશે કે પછી હવે આમ તેમ જે બીજી નવા જૂનીના એંધાણ છે સામે આવી રહ્યા છે। એવા સમયે મહાસંમેલન પણ આયોજિત થયું। આમાં કેજરીવાલ અને ભગવત માન પણ ઉપસ્થિત રહ્યા, પરંતુ આજે કોર્ટની મોટી સુનાવણી હાથ ધરાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। શું છે અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। સૌથી પહેલાં વાત કરીએ, સમાચાર આવી રહ્યા છે ડેડિયાપાડાથી, જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આજથી 1 મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી। જી હા દોસ્તો, 5 જુલાઈના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એમએલએ ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી। ત્યારે એમના સમાજમાં, એમના સમર્થક મિત્રોમાં, એમના ચાહક મિત્રોમાં અને સૌ જનતા છે ડેડિયાપાડાની, એમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો। અલગ અલગ દિગ્ગજ નેતાઓ એમના સમર્થનમાં આવી રહ્યા હતા, એમની વાતો કરી રહ્યા હતા। આ ન્યાયિક લડત ચાલુ હતી ત્યારે નીચલી કોર્ટ દ્વારા એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી, પરંતુ એમને આ લડત ચાલુ રાખી આગળ લડવાનું નક્કી કરી લીધું અને એવું કહેવામાં આવે હાઈકોર્ટમાં તેમણે અરજી દાખલ કરી, પરંતુ તે પહેલાં એમને માફીની ઓફર મળી। માફીની ઓફર પણ એમને સ્વીકારી નહીં અને ઠુકરાવી દીધી। કહ્યું કે ન્યાયની આ લડત ચાલુ રહેશે। હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા ત્યારે ગત 22 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ હતી, પરંતુ સામે પક્ષે રહેલા વકીલે, જે આ દોસ્તો સામે પક્ષે રહેલા સરકારી વકીલે સમયની માગ કરતા મુદત લંબાવાઈ હતી અને હવે 5 ઓગસ્ટના રોજ ભવ્ય સુનાવણી હાથ ધરાવી શકે એવી વાતો જ્યારે સામે આવી રહી હતી, ત્યારે આ સત્ય હકીકત અત્યારે સામે આવી છે। 5 ઓગસ્ટ થઈ ચૂકી છે દોસ્તો। આજે ટીવીની સામે બેસી જજો અને આ તાજા સમાચાર જોઈ લેજો। આજે ખબર પડી જશે કે આ ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર થશે કે પછી નામંજૂર, કે ફરી એમને જેલવાસ ભોગવવો પડશે, તો હવે આજે જાણવું રહ્યું, કારણ કે સૌ લોકોની નજર છેલ્લા કેટલાય દિવસથી આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા ઉપર હતી। ત્યારે આજે હાઈકોર્ટ દ્વારા મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે અને ત્યારે સૌ લોકો ચિંતામાં છે। આખરે એમના સમર્થક મિત્રો, ચાહક મિત્રો, એમનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો હતો, એમના સમાજનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો હતો। એવા સમયે આજે જાણવું રહ્યું કે આ ચૈતર વસાવાને ન્યાય મળશે કે પછી એમને હજુ કોર્ટના ધક્કાઓ ખાવા પડશે અને જેલવાસ ભોગવવો પડશે। આજે તારીખ છે 5 ઓગસ્ટ। 5 ઓગસ્ટની તારીખ નોટ કરી લેજો દોસ્તો। આજે ચૈતર વસાવા જો બહાર આવશે તો પછી કંઈક નવા જૂનીના એંધાણ થશે કે પછી એમને જેલવાસ ભોગવવો પડશે, એના ઉપર સૌની નજર છે। ત્યારે હવે આ કોર્ટની સુનાવણી આજે હાથ ધરવામાં આવી શકે છે એવી શક્યતાઓ જ્યારે સેવાઈ રહી છે। ત્યારે 5 ઓગસ્ટની તારીખ પણ હવે થઈ ચૂકી છે। મહાસંમેલન પણ આયોજિત થયું, અલગ અલગ કાર્યકર્તાઓ એમાં સમર્થનમાં પણ આવ્યા, અનેક લોકો રસ્તા ઉપર પણ આવ્યા અને આ રોષ એમનો દિવસે ને દિવસે સતત વધી રહ્યો હતો। એવા સમયે હવે આજે આતુરતાનો અંત આવી શકે છે। આજે મોટી સુનાવણી હાથ ધરાઈ શકે છે અને સૌ એમના ચાહક મિત્રો છે, એમનો રોષ શાંત થઈ શકે છે, પરંતુ આજે સુનાવણીની સૌ રાહ જોઈ રહ્યા છે ક્યારે કોર્ટનો નિર્ણય આવશે અને ચૈતર વસાવા જે છે એમને ન્યાય મળશે કે પછી શું છે હકીકત। તમને શું લાગે છે દોસ્તો? એમએલએ ચૈતર વસાવા વિશેના આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે। માટે વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય શેર કરજો। વિડીયોને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા વિડીયોઝ અને માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ સૌથી પહેલાં। ધન્યવાદ।